વેલકમ બેક. અત્યારે તમે શીખી રહ્યા છો ચાઇનીઝ સૂપ વિથ નૂડલ્સ. સુરભન, સૂપ તો ખરેખર બહુ પ્રોસેસ એની ફટાફટ જઈ રહી છે. સૂપ રેડી થઈ ગયો છે, ગેસ બંધ કરી દઈશું. એની સ્મેલ પણ આવે છે, લાગે છે રેડી થઈ જ ગયો છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ બહુ થીક નથી રાખતા આને? ના, કારણ કે નૂડલ્સ ને બધું અંદર છે ને, એટલે બહુ જ થીક કરવાની જરૂર નથી. થોડીક વાર એ પડ્યો રહેશે એટલે નૂડલ્સ એનું પાણીનો ભાગ, અને અગેન પાછા મેંદા બેઝ નૂડલ છે એટલે એબ્સોર્બ થશે અને થોડોક જાડો થઈ જ જશે. ઓકે, સૂપ તૈયાર થઈ ગયો છે અને સર્વિંગ બાઉલમાં આપણે એને જે લીલી ડુંગળી હોય એના પાનથી ગાર્નિશ કરી દઈશું. એક સરસ મજાનો હોટ ફ્લેવરનો ચાઇનીઝ સૂપ તૈયાર છે, જેની અંદર આપણે નૂડલ બેઝ પાસ્તા નાખ્યા છે. તો રેડી છે ચાઇનીઝ સૂપ વિથ નૂડલ્સ. ઇટાલિયન કુઝીનમાં તો પાસ્તાનો ઉપયોગ થાય છે જ, પરંતુ ચાઇનીઝ કુઝીનમાં પણ થઈ શકે છે. સૂપ રેડી છે એની રીત લખી લો. ચાઇનીઝ સૂપ વિથ નૂડલ્સ બનાવવા માટે જોઈશે સ્પેગેટી પાસ્તા પોણો કપ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 5 ટીસ્પૂન, આદુની છીણ 1 ટીસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, ટમેટો કેચઅપ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, છીણેલી કોબીજ 2 ટીસ્પૂન, ગાજરની છીણ 2 ટીસ્પૂન, કેપ્સિકમ 2 ટીસ્પૂન, લીલી ડુંગળી 2 ટીસ્પૂન, કોર્નફ્લાવર 1/2 ટીસ્પૂન. ચાઇનીઝ સૂપ વિથ નૂડલ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેમાં મીઠું, મરી પાવડર, આદુની છીણ, ચીલી સોસ, સોયા સોસ, ટમેટો કેચઅપ અને બાફેલા સ્પેગેટી પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી એક ઉભરો આવે ત્યારબાદ તેમાં છીણેલી કોબીજ, ગાજરનું છીણ, કેપ્સિકમ તથા લીલી ડુંગળી